નમસ્કાર. આજે આપણે ધોરણ 12નો એક ટોપિક સિન્સ અને ફોર વિશે અભ્યાસ કરીશું. તો જેને ધોરણ 12ની ગ્રામરની ભાષામાં કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ, જેમાં બે શબ્દનો ઉપયોગ થાય છે, સિન્સ અને ફોર. આ શબ્દનો ઉપયોગ ક્યારે થશે અને કઈ રીતે થશે અને એક્ઝામની અંદર કઈ રીતના વાક્યો પૂછાશે, ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ પીરિયડ ઓફ ટાઈમ, જેની વિગતવાર માહિતી છે આ વિડીયોની અંદર મેં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે આપ જુઓ શાંતિથી અને સમજવાનો પ્રયાસ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એજ્યુટચ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 માટેનું ટોપિક ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ આઉટ ઓફ ટાઈમ એન્ડ પીરિયડ ઓફ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું, અને અહીં બે મુદ્દાનું આપણે વર્ણન શીખવાનું છે. એક તો છે પોઈન્ટ ઓફ ટાઈમ અને બીજું છે પીરિયડ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય, અને પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો. પીરિયડ એટલે અહીં ગુજરાતી કરશું ગાળો, એટલે કે સમયનો ગાળો. પહેલું છે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય, એન્ડ બીજો આપણે ટોપિક છે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો. તો આ ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમની અંદર આપણે બે વર્ડ્સ ભણવાના છે, સિન્સ અને ફોર. જેમાં સૌપ્રથમ આપણે સિન્સ જોઈશું, જેમનું ગુજરાતી થાય છે થી, અને ફોર એમનું પણ ગુજરાતી થાય છે થી. પરંતુ બંને વચ્ચે સામાન્ય ભેદ રહેલો છે, જે આપણે શીખવાનો છે, અને આ 12 બોર્ડની એક્ઝામની અંદર ખાસ કરીને પૂછાતો ટોપિક છે. તો સૌપ્રથમ ચાલો આપણે જોઈએ સિન્સ. સિન્સ એ ક્યારે વપરાય છે? તો કે કોઈ ક્રિયા કયા સમયે શરૂ થઈ છે એ બતાવવા માટે સિન્સ વપરાય છે. જો બંને છે સિન્સ અને ફોર સમય માટે જ વપરાય છે, પરંતુ એ બંનેમાં પાતળી ભેદરેખા રહેલી છે. સિન્સ છે એ કોઈ ક્રિયા કયા સમયે શરૂ થઈ છે એ બતાવે છે, એટલે કે આમાં કોઈ ચોક્કસ સમય બતાવવામાં આવેલો હોય છે. એટલે કે સિન્સવાળું જે વાક્ય હોય છે એની અંદર કોઈ ચોક્કસ સમય બતાવવાની વાત કરેલી હોય છે. ચોક્કસ એટલે કોઈ પણ ઘટના અથવા તો કોઈ પણ ક્રિયા અથવા તો કોઈ પણ બનાવ છે એ કોઈ એક ચોક્કસ સમયે થયો હોય. આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ કે ભાઈ હું અહીંયા 1995થી કામ કરું છું. તો જો એ કામ કરવાની ક્રિયા ક્યારથી છે? તો 1995થી. તો 1995 જે છે એ ચોક્કસ સમયની વાત થઈ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. સિન્સ 1985. રેડી? સિન્સ માર્ચ એટલે કે માર્ચ મહિનાથી 1985થી. આ બે વસ્તુ થઈ. એટલે મેં તમને ઉપર જે વાત કરી એ મુજબ કે આમાં કોઈ એક ચોક્કસ સમય બતાવવામાં આવેલો છે. અહીં મેં એક્ઝામ્પલ આપેલું છે સિન્સ 1985 એટલે કે 1985થી. તો આ 1985 છે એ નિશ્ચિત સમય છે. ત્યારબાદ મેં વાત કરેલી છે સિન્સ માર્ચ એટલે કે માર્ચથી. તો અહીં માર્ચ મહિનો છે એ ચોક્કસ સમયની વાત કરેલી છે. તો અહીં માત્ર મેં બે એક્ઝામ્પલ લીધેલા છે. તમે સિન્સ ગમે અહીં લખી શકો, 1985, સિન્સ ફેબ્રુઆરી, બરાબર? આવા તો ઘણા એક્ઝામ્પલ છે કે જે પછી આપણે શીખીશું. હવે એના વાક્ય છે, સિન્સવાળું વાક્ય છે, એને આપણે કઈ રીતે ઓળખવું? તો કે માની લો કે અહીં ફર્સ્ટ વાક્ય છે, આઈ વર્ક ઇન ધીસ ફેક્ટરી સિન્સ 1995. હું આ ફેક્ટરીમાં 1995થી કામ કરું છું. તો જો અહીં સિન્સ 1995, તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ફોરનો ઉપયોગ નહીં કરી શકો, કારણ કે 1995 છે નિશ્ચિત સમય છે, અને નિયમ અનુસાર જ્યારે નિશ્ચિત સમયની વાત કરેલી હોય એટલે કે ચોક્કસ સમયની વાત કરેલી હોય ત્યારે માત્ર ને માત્ર આપણે સિન્સ જ વાપરવાનું રહેશે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ. ધે લાઈવ ઇન લંડન સિન્સ એપ્રિલ. તેઓ લંડનમાં એપ્રિલ મહિનાથી રહે છે. તો અહીં એપ્રિલ મહિનો છે એ નિશ્ચિત સમય છે એટલે કે ચોક્કસ સમય છે, તો એના માટે આપણે સિન્સ વાપરેલું છે.
ફરીથી સમજી લઈએ આપણે. અહીં આપણે ભણી રહ્યા છીએ ડિસ્ક્રાઇબિંગની અંદર પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે નિશ્ચિત સમય અને પીરિયડ ઓફ ટાઈમ, જેનો અર્થ થાય છે સમયગાળો. તો જેમાં બે શબ્દ આવે છે સિન્સ અને ફોર. બંનેનું ગુજરાતી થાય છે થી, એટલે કે આટલા સમયથી, પરંતુ બંને વચ્ચે થોડોક ભેદ રહેલો છે, જે આપણે આજે અહીં સમજીશું. સૌ પ્રથમ આપણે સિન્સ સમજીએ કે કોઈ ક્રિયા કયા સમયે શરૂ થઈ છે એ બતાવે છે. તો એનો મતલબ એ થયો કે આમાં કોઈ એક ચોક્કસ સમય બતાવવામાં આવેલો હોય છે. તો સિન્સ છે એના આપણે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો વાત કરતા હોઈએ કે હું છેલ્લા 1995થી આ સંસ્થામાં કામ કરું છું. તો અહીં 1995 છે, એમાં તમે ફોર નહીં વાપરી શકો, પણ સિન્સ ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ બીજું ઉદાહરણ આપણે ગુજરાતીમાં લઈએ કે આપણે સામાન્ય વ્યવહારમાં વાત કરતા હોઈએ છીએ કે અમો 2 મહિનાથી આ સ્થળે ફરવા ગયા નથી. તો 2 મહિના છે, અમો ફેબ્રુઆરી મહિનાથી આ સ્થળે ફરવા ગયા નથી. તો ફેબ્રુઆરી મહિનાથી તમે કહો છો કે ફેબ્રુઆરી મહિનાથી આ સ્થળે ફરવા ગયા નથી, તો ત્યાં તમે ફોર નહીં વાપરી શકો, પણ સિન્સ ફેબ્રુઆરી વાપરવું પડશે. એટલે કહેવાનો મતલબ એ રહેલો છે કે જ્યારે કોઈ ચોક્કસ સમય બતાવવામાં આવેલો હોય ત્યારે આપણે ફરજિયાતપણે સિન્સનો જ ઉપયોગ કરવાનો હોય છે. એક્ઝામની અંદર તમને આ રીતનું વાક્ય આપેલું હોય ને, એમ કે પાર્ટ ઓફ ટાઈમનો ઉપયોગ કરો, અથવા તો પાર્ટ ઓફ પીરિયડ ઓફ ટાઈમનો ઉપયોગ કરો, અથવા તો પોઈન્ટ ઓફ ટાઈમનો ઉપયોગ કરો. તો જ્યારે પીરિયડ ઓફ ટાઈમનો ઉપયોગ કરવાની વાત કરેલી હોય એક્ઝામની અંદર, ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે ફોરથી વાક્ય બનાવવાનું રહેશે. અને પોઈન્ટ ઓફ ટાઈમની વાત જો એક્ઝામની અંદર સૂચના આપેલી હોય તો એમાં તમારે છે એ સિન્સનો ઉપયોગ કરવાનો રહેશે અને પીરિયડ ઓફ ટાઈમ માટે ફોરનો ઉપયોગ કરવાનો રહેશે. તો આપણે એક્ઝામ્પલ અહીં જોયા. આઈ વર્ક ઇન ધીસ ફેક્ટરી સિન્સ 1995. હું 1995થી આ ફેક્ટરીમાં કામ કરું છું. તો અહીં 1995 છે એ સમય ચોક્કસ સમય થયો, માટે અહીં આપણે સિન્સ વાપરેલું છે, ફોરનો ઉપયોગ કરી શકાશે નહીં. અહીંયા આપણે એમ નહીં બનાવી શકીએ કે આઈ વર્ક ઇન ધીસ ફેક્ટરી ફોર 1995, કારણ કે ફોર છે એ સમયના ગાળા માટે વપરાય છે. અહીં 1995 છે ચોક્કસ સમય છે, માટે આપણે સિન્સનો ઉપયોગ કરેલ છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ એ ધે લાઈવ ઇન લંડન સિન્સ એપ્રિલ. તેઓ એપ્રિલથી લંડનમાં રહે છે, એટલે કે અહીં એપ્રિલ માસ છે ચોક્કસ સમયગાળો છે. તો ચોક્કસ સમય છે તો એના માટે આપણે સિન્સનો ઉપયોગ કરેલ છે. અહીં આપણે એમ નહીં જ કહી શકીએ ધે લાઈવ ઇન લંડન ફોર એપ્રિલ, કારણ કે સમયગાળાની વાત હોય ત્યારે જ આપણે ફોરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે સિન્સ સમજ્યા બાદ હવે આપણે સમજીશું ફોર. તો ફોર છે એનું ગુજરાતી પણ થાય છે થી, પરંતુ ફોર છે એ છે નિશ્ચિત સમયગાળો બતાવે છે, એટલે કે ક્રિયાનો સમયગાળો બતાવે છે. કોઈ નિશ્ચિત ટાઈમ નથી બતાવતું, પરંતુ ક્રિયાનો સમયગાળો, એટલે કે આ ક્રિયા છે એ કેટલા સમયથી થઈ રહી છે એ ગાળો જ્યારે બતાવવાનો હોય સમયનો, ત્યારે ફોરનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે જ્યારે વાક્યમાં ફોરનો ઉપયોગ થયેલ હશે ત્યારે તે વાક્યમાં ક્રિયા ક્યારથી શરૂ થઈ હશે તે દર્શાવતું હશે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. યુ હેવ સ્ટેડ અહેમદાબાદ ફોર 3 months. તમે 3 મહિનાથી અહેમદાબાદમાં રહો છો. તો જો અહીં 3 months છે એ સમયનો ગાળો છે. કેટલા મહિનાથી? તો કે છેલ્લા 3 મહિનાથી. તો આ વાત થઈ સમયના ગાળાની, એટલે અહીં આપણે સિન્સ નથી ઉપયોગ કર્યો, પણ ઉપયોગ કરેલો છે ફોર. એટલે કે વાક્ય આમ બન્યું, યુ હેવ સ્ટેડ અહેમદાબાદ ફોર 3 months. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. રાજેશ વેર ટીચિંગ ટુ ધ સ્ટુડન્ટ્સ ઇન મોદી સ્કૂલ ફોર લાસ્ટ મંથ. રાજેશ છેલ્લા મહિનાથી મોદી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે. તો જો અહીં લાસ્ટ મંથ છે એટલે કે છેલ્લા મહિનાથી જે સમયનો ગાળો દર્શાવે છે, એટલે આપણે અહીં ઉપયોગ કરેલો છે ફોર, નહીં કે સિન્સ. સિન્સનો ઉપયોગ કરવો હોત તો આપણે અહીં નિશ્ચિત સમય બતાવવો પડ્યો હોત, પરંતુ અહીં નિશ્ચિત સમય નથી, લાસ્ટ મંથ છે જે સમયનો ગાળો બતાવે છે કે છેલ્લા મહિનાથી. કેટલા સમયથી? તો કે છેલ્લા મહિનાથી. આપણે વાત કરી એ મુજબ અહીં કોઈ ક્રિયા ક્યારથી શરૂ થાય છે? તો કે આ ભણાવવાની ક્રિયા છે
એ છેલ્લા મહિનાથી શરૂ થઈ છે રાજેશની મોદી સ્કૂલની અંદર. એટલા માટે અહીં સમયગાળાની વાત હતી એટલે આપણે ઉપયોગ કર્યો હતો ફોર લાસ્ટ મંથ. હવે આપણે સિન્સ અને ફોરમાં કયા કયા શબ્દો આવી શકે છે એના વધુ ઉદાહરણ જોઈએ. હવે આપણે સિન્સ અને ફોરને ટૂંકમાં સમજીએ તો સિન્સ, તો અહીં મેં કેટલાક ઉદાહરણ લખેલા છે. સિન્સ 1995 એટલે કે 1995થી. સિન્સ માર્ચ એટલે કે માર્ચ મહિનાથી. સિન્સ ટ્યુઝડે એટલે કે મંગળવારથી. સિન્સ ટ્યુઝડે એટલે કે મંગળવારથી. ત્યારબાદ છે સિન્સ 4 PM એટલે કે 4 વાગ્યાથી. જો અહીં કોઈ સમયની પણ વાત આવી શકે, બરાબર, પણ કહેવાનો મતલબ એ છે કે સિન્સમાં ચોક્કસ સમય હોવો જોઈએ, બરાબર. એટલા માટે અહીં સમયમાં સિન્સ 4 આપેલું હતું, એટલા માટે વાપર્યું છે સિન્સ. તો આ હતા આપણા ઉદાહરણ કે 1995થી, માર્ચ મહિનાથી, મંગળવારથી, 4 વાગ્યાથી. તો આ બધી વિદ્યાર્થી મિત્રો હતી ચોક્કસ સમયની વાત, એટલે આપણે યુઝ કર્યો હતો સિન્સ. ત્યારબાદ હવે આપણે સિન્સ અને ફોરને ટૂંકમાં સમજીએ. એની અંદર ફોરના થોડાક ઉદાહરણ લઈ લઈએ. જો આવા તો અસંખ્ય ઉદાહરણ હોય, અહીં માત્ર મેં આપને સમજૂતી માટે ઉદાહરણ આપ્યા છે. બાદમાં આ પર બીજી અન્ય રેફરન્સ બુકની અંદરથી આ માહિતીને વધુ સારી રીતે સમજી શકો છો. ફોર, તો ફોરનો ઉપયોગ આપણે જોઈએ. ફોર 1 years એટલે કે 1 વર્ષથી. તો જો છે કેટલા સમયથી, તો 1 વર્ષથી. તો અહીં સમયનો ગાળો થયો, તો આપણે ફોરનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ છે ફોર 6 weeks એટલે કે 6 અઠવાડિયાથી. તો એ કેટલા સમયની વાત થઈ, તો 6 અઠવાડિયા નહીં. તો કેટલા સમયથી આ ક્રિયા ચાલુ છે, તો 6 અઠવાડિયાથી. જે સમયનો ગાળો બતાવે છે, માટે આપણે ઉપયોગ કરીએ છીએ ફોર. ત્યારબાદ આવે છે ફોર 2 months. કેટલા મહિનાથી, તો કે 2 મહિનાથી. તો અહીં છે કેટલા સમયથી, તો કે 2 મહિનાથી. આ એક સમયના ગાળાની વાત કરેલી છે. ત્યારબાદ છે ફોર 8 days એટલે કે 8 દિવસોથી. તો અહીં છે કેટલા સમયથી આ ક્રિયા ચાલી રહી છે, તો કે 8 દિવસથી. એ સમયનો ગાળો બતાવે છે, માટે ફોર 8 daysની આગળ આપણે ફોર લગાવેલ છે. આવા તો અસંખ્ય ઉદાહરણ હોઈ શકે. અહીં મેં માત્ર તમને સમજૂતી માટે સમજાવ્યું છે. તો અહીં આપણે સિન્સ અને ફોર, જેમાં આપણે સિન્સ અને ફોરના એક્ઝામ્પલ, ત્યારબાદ સિન્સ અને ફોરને ટૂંકમાં સમજીએ. આ તમામ રીતો દ્વારા આપણે છે સિન્સ અને ફોરની માહિતી મેળવી. હવે આશા રાખું છું કે આપને છે આ ટોપિક છે વધુ સારી રીતે આવડી જ ગયો હશે. તો આ હતું આજનું આપણું પીરિયડ ઓફ ટાઈમ એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો પોઈન્ટ ઓફ ટાઈમ. તો આ બે વસ્તુ આજે આપણે શીખ્યા. એક્ઝામની અંદર તમને આ રીતે પૂછે છે કે ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ, તો એ વાક્યની અંદર તમારે છે સિન્સનો ઉપયોગ કરવાનો રહેશે, કારણ કે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમયની વાત છે. ત્યારબાદ છે તમને એક્ઝામની અંદર એક્ઝામ્પલ આપેલું હોય અને તમને આ રીતના સૂચના આપેલી હોય પીરિયડ ઓફ ટાઈમ, તો એની અંદર તમારે છે એ ફોરનો ઉપયોગ કરવાનો રહેશે, કારણ કે પીરિયડ ઓફ ટાઈમનો અર્થ થાય છે સમયગાળો. અને જ્યારે સમયગાળાની વાત કરેલી હોય ત્યારે આપણે નિયમ મુજબ ફોરનો ઉપયોગ કરીએ છીએ. તો તમે હવે રેફરન્સ બુકમાંથી વધારે ઉદાહરણો લઈને સિન્સ અને ફોરની છે પ્રેક્ટિસ કરી શકો છો. આશા રાખું છું આ મુદ્દો છે તમને સારી રીતે સમજાઈ ગયો છે. આપનો દિવસ છે શુભ મંગલમય રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.